જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? તો કરાવડી ગામના આંગણે એક અનેરો આનંદ છવાયો છે. શ્રી નવરાત્રી મંડળ દ્વારા પોષકર્માના નવા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 3 દિવસની રાત છે. તો આપણે ભાગ 1 માં આજે હવન કુંડનો ભાગ બનાવીશું. તો તમે આ વિડીયો જોજો. તો મિત્રો, હવે ઈંટોના કુંડ બનાવ્યા બાદ તેમાં આપણે નવરાત્રી મંડળના સેવકો દ્વારા ગારોનું લીપણ કરવાનું કાર્ય શરૂ થઈ ગયું છે. રાત્રિના ગારાનું લીપણ બાદ સવારમાં આપણે ગાયના સાણનું લીપણ હવન કુંડમાં કરવાનું છે. તો નવરાત્રી મંડળ દ્વારા આ ગાયનું સાણનું લીપણ પણ સવારે વહેલા કરવામાં આવે. ગાયના સાણના લીપણ બાદ આપણે તેને તડકામાં સુકાવા દેવાનો છે, અને જ્યારે સુકાઈ જાય તે પછી આપણે ફોડેલો સૂનો એટલે કે વ્હાઈટ સૂનો જે આવે છે તે હવન કુંડમાં આપણે લગાવવાનો છે, એટલે કે કલર કરવાનો છે. તો મિત્રો, હવે હવન કુંડ સારી રીતે તડકામાં સુકાઈ ગયા છે. હવે તેની માથે આપણે વ્હાઈટ સૂનો લગાવવાનું કાર્ય ચાલુ થઈ ગયું છે. તો મિત્રો, આપણે જે હવન કુંડમાં સૂનો કર્યો હતો તે તડકામાં સારી રીતે સુકાઈ ગયો છે. હવે તેમાં આપણે કલર કરવાનું કાર્ય ચાલુ કરશું. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરતા રહેજો, અને આ વિડીયો સ્ટેટ લુકિંગ એટલે કે છેલ્લે સુધી જોજો. તો તમને મજા આવશે કે કેટલા કુંડ સરસ રીતે શણગારવામાં આવ્યા છે.
તો મિત્રો બધા જ કુંડને કલર કરવામાં આવ્યા છે. આ કલર કર્યા બાદ કુંડ કેવા સરસ મજાના લાગે છે અને સુંદર લાગે છે. તો આ વિડીયોને આગળ પણ મોકલજો જેથી તે આ કુંડ જોઈ શકે. તો મિત્રો કલર કરેલા કુંડ તમે ફોટા દ્વારા પણ દેખાડવામાં વિડીયામાં આવી રહ્યા છે. તો મિત્રો વહેલી સવારમાં જ્યાં આપણે ગરબી પધરાવવાની છે ત્યાં ગાયના સાણનું લીપણ પણ કરવાનું છે અને ત્યાં સરસ મજાની રંગોળી પણ દોરવાની છે. તો મિત્રો જ્યાં ગાયના સાણનું લીપણ કર્યું હતું ત્યાં આપણે સરસ મજાની રંગોળી પણ સ્વયંસેવકો દ્વારા દોરવામાં આવી છે. મિત્રો વિડીયો કેવો ગમ્યો? વિડીયો ગમ્યો તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો અને ભાગ 2 જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ભાગ 2 માં તમને વધારે ને વધારે આનંદ આવે